એક સંવાદના માધ્યમથી હું ડૉક્ટર કપિલ વ્યાસ. અત્યારે ચોમાસાની ખૂબ ભરપૂર સિઝન ચાલી રહી છે. અત્ર તત્ર સર્વત્ર લગભગ દરેક જગ્યાએ વરસાદ આખા ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં આવી રહ્યો છે. ત્યારે એક ભૂતકાળમાં ટૂંકમાં આપણે વાત કરીએ તો વિસરાઈ ગયેલા વરસાદના નામો અથવા તો વિસરાઈ ગયેલા વરસાદના શબ્દો વિશે થોડુંક મને એવું લાગે છે કે આપ સૌએ જાણવું જરૂરી છે. તો આજકાલમાં સમાચારમાં, છાપામાં, ન્યૂઝપેપરમાં ટૂંકમાં કોઈ પણના મોઢેથી સાંભળતા હશો કે 12 મેઘ ખાંગા થયા. એટલે શું? પણ કોઈને ખબર નથી 12 મેઘ શું છે. 12 મેઘના નામ અથવા તો એમનાથી આપણે પરિચિત જ નથી. ગુજરાતી સાહિત્યમાં વરસાદના 12 પ્રકાર છે અને 12 પ્રકાર પાડેલા છે કે કયા કયા? તો કે ફરફર, છાટા, ફોરા, કરા, પછેડીવા, નેવાધાર, મોલમે, અંડરાધાર, મુશળધાર, ઢેફાભાંગ, પાણમે અને છેલ્લે હેલી. તો આ દરેકે દરેક 12 શબ્દના કંઈક અર્થ છે. વરસાદ પડવાની સાથે એમને કંઈક સંબંધ છે મિત્રો. તો કે ભાઈ પહેલી વાત કરીએ તો ફરફર. ફરફર જેનાથી ફક્ત હાથ પગના રૂવાડા ભીના થાય તેવો નજીવો વરસાદ, એને આપણે ફરફર કહીએ છીએ. છાંટા, ફરફરથી થોડો વધુ વરસાદ, એને છાંટા કહીએ છીએ. ફોરા, છાંટાથી મોટા ટીપાવાળો વરસાદ, જેને આપણે ફોરા કહીએ છીએ. કરા, ફોરાથી પણ વધુ પણ નાના બરફના ટુકડા વરસાદના સ્વરૂપમાં આવે તેને કરા કહેવાય. પછેડીવા વરસાદ એટલે શું? પછેડીથી જે વરસાદનું રક્ષણ આપણે થાય તેને પછેડીવાથી જે રક્ષણ થાય તેને પછેડીવા વરસાદ કહેવાય. નેવાધાર, છાપરાના નેવા પરથી પાણીની ધાર વહે તેવો વરસાદ. મોલમે, મોલ પાક અથવા તો જે ખેતરમાં જે પાક પકાવીએ છીએ તેને પૂરતા પ્રમાણમાં વરસાદ મળી રહે, પાણી મળી રહે, તેને મોલમે કહે છે. અંડરાધાર, એક છાંટાને બીજો છાંટો અડે અને ધાર થાય મિત્રો એવો વરસાદ. મુશળધાર વરસાદ, અંડરાધારથી થોડો વધુ હોય એવો વરસાદ એટલે કે મુશળધાર. એને બીજા અર્થમાં, બીજી ભાષામાં સાંભેલા ધાર પણ કહેવાય છે. ઢેફા એટલે કે વરસાદની તીવ્રતાથી ખેતરમાં માટીના ઢેફા ભાંગી જાય એવો વરસાદ. પાણમે, કે ખેતરોમાં પાણી ભરાઈ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ. અને છેલ્લે એટલે કે તો હેલીનો વરસાદ. 11 પ્રકારના વરસાદથી કોઈ વરસાદ સતત મિત્રો 1 અઠવાડિયા સુધી ચાલે તેને હેલી કહેવાય. અને આ વાત મારે એટલે કહેવી છે કે ચોમાસું ચાલે છે. આપ સૌને પણ આ 12 વરસાદના પ્રકાર વિશે ખ્યાલ આવે અને આપણા સંતાનો, બાળકોને અથવા તો જે લોકો આપણી વિસરાયેલી ભાષા છે તેને જાણતા નથી તેમના સુધી ચોક્કસથી આ મારી વાત પહોંચાડજો. થેન્ક યુ સો મચ.